આજે શ્રી ગણેશજીના જન્મ મહોત્સવના પાવન અવસરે શ્રીમંત દગડુ શેઠ હલવાઈ ગણપતિ દાદા ટ્રસ્ટ, દાહોદ બાલગોપાલ મિત્ર મંડળ દ્વારા શ્રી ગણેશજીની પાલખી યાત્રાનું ધામધૂમપૂર્વક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગણેશજીની પાલખી યાત્રા આજરોજ સવારના 7:30 વાગ્યાના મંગલ મુહૂર્તમાં બેન્ડવાજાની ભક્તિસભર ગીતોની ધૂન તથા પુનેરી નાસિક ઢોલની થાપે બહારપુરા કિકલાવાલા કમ્પાઉન્ડ ખાતેથી ગણપતિ બાપ્પા મોર્યાના જયઘોષ સાથે નીકળી હતી, જે ત્યાંથી આગળ વધી અનાજ માર્કેટ ગેટ નંબર 1 પાસેથી સોનીવાડ ખાતેના રાધાકૃષ્ણ મંદિરે પહોંચી હતી, જ્યાંથી પાલખી યાત્રા આગળ વધી ગૌશાળા ચોક, દોલતગંજ બજાર થઈ જૂની નગરપાલિકા ચોકમાં આવી હતી, જ્યાં પાલખી યાત્રાનું ભવ્ય સ્વાગત કરી આરતી બાદ ગણપતિ બાપ્પા મોર્યાના જયઘોષ સાથે સમાપન થયું હતું. 10 વાગે સુધી યોજાયેલ પાલખી યાત્રાના રૂટ પર ઠેર ઠેર પાલખીમાં બિરાજેલ ગણેશજીનું આરતી તેમજ પૂજા અર્ચન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી ગણેશજીની પાલખી યાત્રામાં નાસિકના પ્રખ્યાત પુનેરી નાસિક ઢોલે ભારે આકર્ષણ જમાવ્યું હતું. પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને પાલખી યાત્રાને સફળ બનાવી હતી. પાલખી યાત્રા દરમિયાન ગૌશાળા ચોકમાં ભાવિકો દ્વારા અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.